નમસ્કાર, જય ભવાની, જય માતાજી। મિત્રો, આપ બધા જાણો જ છો, હમણાં તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા વિધાનસભાના ગૃહમાં ગુજરાતના નામાંકિત કલાકારોને આમંત્રિત કરવામાં આવે। પ્રશંસનીય કામગીરી છે। ગુજરાતની સંસ્કૃતિને, સાહિત્ય જગતને જેણે અખૂટ ભેટ આપી છે એવા ગુજરાતના નામાંકિત કલાકારોનું સન્માન થાય અને એમને આ ગૃહમાં આવકારવામાં આવે। વિધાનસભાના ગૃહની કામગીરીનું બારીકાઈથી નિહાળવા મળે એ માટે કલા અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ગુજરાતના સુપ્રસિદ્ધ લોકગાયકો અને સાહિત્યકારો એમને બોલાવવા એ સરકારશ્રીની બિરદાવવા લાયક કામગીરી છે। પણ વાંધો ત્યાં પડે છે કે તમે ગુજરાતના નામાંકિતો કલાકારો, ગુજરાતના સુપ્રસિદ્ધ લોકગાયકો એમને બોલાવો, એમાં પણ ક્યાંક તમારી જ્ઞાતિવાદી, જાતિવાદી માનસિકતાનું પ્રદર્શન થાય, ત્યાં અમને વાંધો છે। ગુજરાતમાં ઘણા બધા એવા આર્ટિસ્ટો છે કે જેને ગુજરાતની કલા અને સંસ્કૃતિ જગતને જીવંત રાખી છે, સમૃદ્ધ કરી છે। એ પૈકીમાંથી હું જોયું કે મીડિયાના માધ્યમથી ગુજરાતના ઢોલિવૂડના ફિલ્મ અભિનેતા કહી શકાય, લોકગાયક કહી શકાય એવા વિક્રમ ઠાકોરે નારાજગી નોંધાવી। અને એમની નારાજગી સ્વાભાવિક છે, સહજ છે, કારણ કે ગુજરાતની ઢોલિવૂડ ઇન્ડસ્ટ્રી જેને કહેવાય એને જીવતી રાખી અને જીવંત રાખવા માટેનું કોઈને મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હોય તો એ વિક્રમ ઠાકોર છે। વિક્રમ ઠાકોરને આ ગુજરાતના નામાંકિત કલાકારોની શ્રેણીમાં કેમ ન બોલાવવામાં આવ્યા? શું ઠાકોર હોવો ગુનો છે? ઠાકોર હોવાના કારણે એમના સાથે ઓરમાયું વર્તન થાય, એક ઠાકોર સમાજના હોવાના કારણે એમની બાદબાકી થાય, તો આ ક્યારેય ના સાખી લઈએ, ક્યારેય ચલાવી નહીં લઈએ। હું તો ગુજરાતમાં રાજ્ય સરકારનું પ્રતિનિધિત્વ કરતા મારા ક્ષત્રિય ઠાકોર સમાજના ધારાસભ્યશ્રીઓને કહું છું કે આપ વિધાનસભાની અંદર ક્ષત્રિય ઠાકોર સમાજનું અને જનતા જનાર્દનનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છો, તો આપ આપના ફ્લોર પરથી વાત મૂકો કે સમાનતાના ધોરણે કોઈ પણ પ્રવૃત્તિ થાય, કોઈ પણ અભિગમ હોય એને સમાનતાના ધોરણે ચલાવવો જોઈએ। અને માત્ર વિક્રમ ઠાકોર નહીં, ક્ષત્રિય ઠાકોર સમાજનો એક પણ જાણીતો કલાકાર આ ઇવેન્ટમાં એને આમંત્રિત કરવામાં ના આવ્યો। અને આ સિવાય પણ ગુજરાતમાં ભૂતકાળમાં કોકરિયા કાર્નિવલ હોય, પતંગોત્સવ હોય કે નવરાત્રિ હોય, રાજ્ય સરકાર દ્વારા જે પણ ઇવેન્ટો, કાર્યક્રમો યોજાય છે એમાં વારંવાર નોંધવામાં આવ્યું કે એમાં ગુજરાતમાં તમામ સમાજના લોકો એ ઇવેન્ટોમાં જોડાયેલા હોય અને ગુજરાતના તમામ સમાજના સુપ્રસિદ્ધ ગાયકોને આપ બોલાવો છો, તેડાવો છો, આમંત્રિત કરો છો, તો માત્ર ને માત્ર વારંવાર ક્ષત્રિય ઠાકોર સમાજની બાદબાકી કેમ? ક્ષત્રિય ઠાકોર સમાજ સાથે આવું ઓરમાયું વર્તન કેમ? આ અન્યાય, આ અવગણના ક્ષત્રિય ઠાકોર સમાજ વિરોધી માનસિકતાને પ્રદર્શિત કરે છે। સાથે સાથે રતનસિંહ વાઘેલા, ક્ષત્રિય સમાજનું એવો લોકગાયક જે ગુજરાતમાં જય આદ્યાશક્તિની આરતી વાગતી હોય તો સૌના મુખે પહેલાં રતનસિંહ વાઘેલાનું નામ આવે। અને એવા તો ઘણા બધા કલાકારો જેને ગુજરાતની સંસ્કૃતિને, ગુજરાતની સભ્યતાને, ગુજરાતની કલા અને સાહિત્ય જગતને ખૂબ તબિયતથી પીરસ્યું છે અને ગુજરાતની સંસ્કૃતિને સમૃદ્ધ કરી છે। એવા ગાયકોની બાદબાકી કરી અને એમાંય આવા સમાજોની બાદબાકી કરી સાબિત શું કરવા માગો છો તમે વારંવાર? યુવાનો, ક્ષત્રિય ઠાકોર સમાજના સામાજિક અગ્રણીઓ, રાજકીય અગ્રણીઓ આ બાબતે તે ગંભીરતાથી નોંધ લેવી જોઈએ, એની પ્રતિક્રિયા પણ જે તે ફ્લોર પર આપવી જોઈએ, પોતાના સ્તરેથી જ્યાં વાત મૂકવાની આવે ત્યાં મૂકવી જોઈએ। માત્ર કલાકારોને બોલાવવા, તેડાવવા કે આમંત્રિત કરવા પૂરતી વાત નથી। વાત અહીંયા છે તમારી માનસિકતાની, તમારી કઈ પ્રકારની નીતિ છે એ અહીંયા સ્પષ્ટ દર્શાવે છે, સ્પષ્ટ અહીંયા તરી આવે છે કે ક્ષત્રિય ઠાકોર સમાજ માટે તમે કઈ ભાવના અને કયો ભાવ રાખ્યો છો એ અહીંયા પ્રગટ થાય છે। એટલે જે પણ કલાકાર મિત્રોને બોલાવ્યા એમને ખૂબ ખૂબ અભિનંદન। એ કલાકારોને પણ
હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું, કારણ કે એમને પણ આ સંસ્કૃતિને તોડફોડ કરી છે, સંસ્કૃતિને સમૃદ્ધ બનાવવાનું કામ કર્યું છે. પણ સાથે સાથે ક્ષત્રિય ઠાકોર સમાજનું આવું હળહળતું અપમાન, અને એમાંય વિક્રમ ઠાકોર કે જેને ગુજરાતની આ ઇન્ડસ્ટ્રીને જીવતી રાખી છે. નરેશ કનોડિયા પછી હું માનું છું કે ગુજરાતની આ ગુજરાતી ભાષાને જીવંત રાખવા માટેની જે મૂવી, જે ફિલ્મો, જે દિગ્દર્શકોએ નિર્માતાઓએ બનાવી, એમાં ખૂબ સફળતા સાથેના જેને પોતાના ફિલ્મો આપી છે, પોતાનો અભિનય બતાવ્યો છે, એવા વ્યક્તિનું અવગણના, એ સિવાયના અન્ય કલાકારો જે સંગીત પણ આપ્યા છે, ભજન પણ આપ્યા છે, લોકગીતો પણ આપ્યા છે, એવા કલાકારોની બાદબાકી આ સરકારના પગલાંને હું કડકાઈથી વખોડું છું, નિંદા કરું છું. અને આ ઘટનાક્રમ દરમિયાન હું વિક્રમ ઠાકોર અને ક્ષત્રિય ઠાકોર સમાજના જે પણ કલાકારો, રતનસિંહ વાઘેલા અને ગુજરાતના સુપ્રસિદ્ધ લોકગાયકો જે સમાજનું પ્રતિનિધિત્વ કરે છે કલા અને સંસ્કૃતિ જગતમાં, એમનું જે અપમાન અને અન્યાય થયો છે, એમની જે ઉપેક્ષા અને અવગણના થઈ છે, એને વખોડી હું એમનું સમર્થન નોંધાવું છું. ફરીથી એકવાર ભવિષ્ય પણ કોઈ આવો કાર્યક્રમ થાય, કોઈ આવી ઇવેન્ટો થાય, કોઈ આવા પ્રસંગો યોજાય તો એમાં સરકાર ખૂબ ગંભીરતાથી નોંધ લે કે આ બાબત હવે ક્ષત્રિય ઠાકોર સમાજ સાખી લેવાનો નથી, ચલાવી લેવાનો નથી. અને વિક્રમભાઈ અને ક્ષત્રિય ઠાકોર સમાજના તમામ કલાકારો, અભિનેતાઓ, આપ પણ ભવિષ્યમાં ગુજરાતની સંસ્કૃતિને, સભ્યતાને, સંસ્કારના, સંસ્કૃતિસભર ગીતોથી તૃપ્ત કરો, સમૃદ્ધ કરો, એવી અપીલ સાથે સૌ કલાકાર મિત્રોને અભિનંદન સાથે ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ, શુભકામનાઓ સાથે જય ભવાની, જય માતાજી.